જય માતાજી, જય પિતાજી. મિત્રો, અમે અત્યારે જઈ રહ્યા છીએ આપણે સસ્યાણા ગામ, ધંધુકા તાલુકો, જિલ્લો અમદાવાદ. હવે સસ્યાણા ગામમાં આપણે એક જાણીતા અને બહુ પ્રખ્યાત એવા ગોવિંદભાઈ બજાણિયા જે આવ્યા છે, એમની મુલાકાત માટે અમે જઈ રહ્યા છીએ. અને એ એક એવું કામ કરી રહ્યા છે કે જે આપણે નીતિનભાઈ જાની, જેને કહેવાય કે ખજૂરભાઈ, એ જેવા કાર્યો કરે છે ને એવા કાર્યો જ આ આપણે ગોવિંદભાઈ બજાણિયા કરી રહ્યા છે. તો એમની મુલાકાત માટે અમે જઈ રહ્યા છીએ. તો તમે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ધુરાભાઈ, તમે થોડીક ફરમાઈશ કરો. આ સસ્યાણા ગામ છે, અહીંયા બધા મકાન બનાવે છે, મકાન બનાવી દે છે. અમે જઈએ છીએ, જો અમને કહે છે તો અમે 1-2 દિવસ સેવા આપશું. હું પણ કારીગર છું, હું કડીઓ છું, એટલે અમે થોડીક સેવા આપશું અમારથી જે બને. એટલે એમને એ મકાન બનાવે છે ગરીબનું, એટલે એમાં અમે મદદ કરશું. અને અમે જઈએ છીએ, અત્યારે અમારી ટીમ છે આ ધોળાજીની કોમેડી, જે બને એ અમારીથી સપોર્ટ કરશો. અને એમની ચેનલને પણ તમે સપોર્ટ કરજો, એટલે એ વ્યક્તિ આપણે બધાને આવી રીતે સેવા કરતા રહે અને અમને થોડોક સેવાનો લાભ મળે. એટલે અમે આવી બનતી કોશિશ કરવી છીએ. તમારે કઈ જય માતાજી, જય પિતાજી. ઓકે સર, ચાલો. જય પિતાજી, મિત્રો હાલો સસ્યાણા. તો મિત્રો અમે રંગપુર થઈ રહ્યા છીએ. રંગપુર આવી ગયું છે, જવી છે સસ્યાણા. જય માતાજી મિત્રો, હું છું આપનો ગોવિંદ બજાણિયા. મિત્રો, ધંધુકા તાલુકાની બાજુમાં આવેલું સસ્યાણા ગામ, ત્યાં આગળ એક પરિવારનું ઘર બનાવી રહ્યા છીએ અમે. અને બસ મારા ફેસબુક ફ્રેન્ડ અને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડના મારા ફ્રેન્ડ મિત્રો, મારા ભાઈઓ મને મળવા માટે આવે છે. અને એમને સરસ મજાની યુટ્યુબ ચેનલ યુટ્યુબમાં ચાલુ છે, ધોળાજીની કોમેડી યુટ્યુબ ચેનલ યુટ્યુબની અંદર ચાલુ છે અને કોમેડીનું કામકાજ કરે છે. અને ખૂબ બધા ભાઈઓ મળવા આવ્યા છે અને એમને મળીને મને ખૂબ આનંદ થયો. એ માટે કહું છું કે ભલાજી મારું નામ ને ભલાઈનું કરું કામ. ધોળાજીની કોમેડીની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો, અને વધુને વધુ શેર કરજો. એટલે મારા ભાઈઓને સારો સહયોગ સપોર્ટ, તમારો સહયોગ સપોર્ટ જોઈએ છે, એ માટે વિનંતી કરું છું. પછી કહેતા નહીં કે ભલાજીએ કીધું નહોતું. તો બસ તમને મળીને ખૂબ આનંદ થયો. ખૂબ સરસ ગોવિંદભાઈ. હવે તમે આ જે સેવાના કામ કરો છો ને, એ બહુ ખૂબ સરસ અને જોરદાર કામ છે. એના માટે મને એક પંક્તિ યાદ આવી ગઈ કે જનની જણ તો ભગત જણજે, કા દાતાર કા સૂર, નહીતર રહેજે વાંજળી, મત ગુમાવીશ તારું નૂર. વાહ દિલીપભાઈ, વાહ. અને અમારે જો આ સેવાનું કામ કરે છે, શું નામ તમારું? ગોવિંદભાઈ બજાણિયા. અમે જાળિયાથી એમને મળવા આવ્યા છીએ સહન, એમના વિડીયો જોયા હતા. એટલે અને એમને અમે વિનંતી કરવી છે કે અમારા લાયક સેવાનું કામ હોય કોઈ બી તો અમને કહેજો, અમે આવશું, તમને મદદ કરશું. અમારે પૈસા કોઈ એવું જોતું નથી, અમે તમને સપોર્ટ કરશું, તમારી ચેનલને સપોર્ટ કરશું, પણ તમને પણ કરશું. એટલે અમારે આટલી વિનંતી છે, આ ચેનલને ફૂલ સપોર્ટ કરો અને ગોવિંદભાઈને ફૂલ સપોર્ટ કરજો. કેમ કે આ કામ એટલું સારું કરી રહ્યા છે. તમારે કામ નથી આ કામ કરવાનું, સેવા કરવાનું કામ નથી. પૈસા તો બધાને વાલા જ હોય છે, પૈસા કોઈને આમ સેવામાં વાપરવા એ મુશ્કેલ પડે છે. એટલે આ જે વાપરે છે એમને ફૂલ સપોર્ટ કરો અને ચેનલને આગળ વધારો. અને અમને એટલો સપોર્ટ કરો કે આ આપણે ખજૂરભાઈ જેમ સેવા કરે છે ને, એની ઘણી આ સેવા કરે છે. કોઈ ગરીબ માણસો એવા માણસો છે, એમને ફૂલ મકાન બનાવી દે છે. આપણે તમે કેટલા મકાન બનાવ્યા છે? 14 મકાન એમને બનાવ્યા છે. વિચાર કરો તમે, આપણે 5 રૂપિયા વાપરવો હોય ને તો એ વપરાતા નથી આપણે. કારણ કે મિત્રો, જેમ કે મોટાભાઈ કોમેડીનું કામ કરે છે યુટ્યુબની, એ રીતના હું પણ તમે બધા જાણો છો કે એક મિમિક્રી, અલગ અલગ અવાજના સ્ટેજની દુનિયા અને નાના પરિવારમાંથી આવું છું. અને કલાકારના અવાજની કરતાં જે ઇન્સ્ટાગ્રામની અંદર અને ફેસબુકમાં અને યુટ્યુબમાં તમારા બધાનો પ્રેમ મને મળ્યો, તમારા બધાનો આશીર્વાદ મળ્યો, સપોર્ટ મળ્યો. એ પછી સોશિયલ મીડિયાના વરદથી મને એમ થયું કે મારે સદુપયોગ કરવો છે. કલાકારના લાઈનમાં મને ઘણા બધા લોકોનો સપોર્ટ મળ્યો, સહયોગ મળ્યો, કે નાના મોટા દરેક કલાકારો સાથે, કલાકારોનો પણ ખૂબ સપોર્ટ રહ્યો સાથે સાથે, અને કલાકારોનો પણ ખૂબ સપોર્ટ મળ્યો. પણ જ્યારે આઈડીને બધું વાયરલ થયેલું ત્યારે એવું થયું કે આ બધી પરિસ્થિતિનો સામનો મેં કર્યો છે, મેં જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યું છે. એટલે બસ કે આપણા થકી કોઈનું સારું થાય
અને પેલું એક કહેવત છે કે કોઈને તકલીફ દુઃખ હોય અને એના જીવનમાંથી આપણે આંગળી પકડીને બહાર લઈએ તો એનું દુઃખ દૂર થઈ જાય. એટલે બસ એ જ મારો હેતુ છે કે આ સોશિયલ મીડિયાનો હું સદુપયોગ કરી રહ્યો છું. ઓકે સારું, જય માતાજી. બેન આવો ને તમે કે હા હા આવો આવો, તમારી વાત જ છે ને. હા. તમે બે શબ્દ કહો તમે તાર, વાંધો નહીં. અને બસ આ તમે મકાન ને બનાવો છો 2 માણા હારે હારે, તમને આમ સેવા કરો તમને કેવું લાગે છે? બસ ખૂબ મજા આવે એમ કે તો વાંધો નહીં. આ સેવાનું કામ જે કરે ને, આ જે કરી શકે ને એનું જ કામ છે, બાકી કોઈનું કામ નથી સેવાનું કામ. અને આ અમારે સેવા આ 2 માણા કરે છે એટલે એમને તમે ફૂલ સપોર્ટ દેજો અને સાથ સહકાર દેજો. અમે પણ આપશું, અમને ફોન કરશે તો અમે જેટલી અમારી બનતી સેવા કરશું. દિલીપભાઈ તમારે કંઈ? બસ આવા ને આવા સેવાના કાર્યો કરો એ અમને ભગવાનને પ્રાર્થના. બસ આપનો પ્રેમ જોઈએ ને સાથે અમારા બોલો તમારે કંઈ કેવું છે? ઉડાવા ચેનલ છે એને લાયક સબસ્ક્રાઇબ ને સપોર્ટ કરો. અને કારણ કે વધુ તો એમના ઇંગ્લિશ નથી ફાવતું. ના ના ના, સરસ, એટલું બોલે એટલું સરસ, ખૂબ સરસ. ગોવિંદભાઈ આ મકાન તૈયાર કરાવી દીધા. તો આમાં થોડું કામ બાકી રહ્યું છે. આખું મકાન એમ તો થોડા સમય પહેલા તૈયાર કર્યું હતું, પણ વચ્ચે ઘણા બધા કામ હોવાના કારણે થોડોક વિરામ કરવામાં આવ્યું હતું મકાન. બરોબર. અને પછી જેમ કે ધોળકાનું મકાનનું કામ પૂરું થયું પછી આ ચાલુ કરવામાં આવ્યું. જેમ કે સંડાસ બાથરૂમનું રસોડાનું કામકાજ બાકી હતું. ચાલો બતાવું તમને. જેમ કે આ સંડાસ બાથરૂમ, બરોબર. આરસીસી સીડી અને ક્યારેક ઘણા બધા પરિવાર હોય જે એક બે ઘરના 2 વ્યક્તિ હોય તો એ રીતે મકાન બનાવીએ છીએ. ઘરના જાજા ફેમિલી હોય, પરિસ્થિતિ ખૂબ વીક હોય, પછી ગામના મેસેજ દ્વારા જાણીએ અને એમને તો ઘણું બધું એમના વિશે જાણીએ પછી મકાન બનાવીએ. ના, એ તમારી જે સેવાની પ્રવૃત્તિ છે તો બહુ જોરદાર છે. અને હજુ ઘણા બધા ગુજરાતની અંદર કામ કરવાના છે, જેમ કે ખૂબ સરસ. અને કરિયાણાની કીટો પણ જેમ કે આખા ગુજરાતની અંદર કોઈ પણ વિસ્તારની અંદર હોય તો સાહેબ બાપુ કરી ગયા છે. બરોબર. સાહેબ બાપુ મેસેજ મારામાં જે પણ ફ્રેન્ડ સર્કલ હોય મને મોકલતા હોય કે ગોવિંદભાઈ આ પરિવારને મદદની જરૂર છે. એટલે પછી એ તાલુકાના એ જિલ્લાની અંદર જે પણ મેસેજ આવેલા હોય તો એનું આખું લિસ્ટ બનાવીએ. પછી આખી ગાડી ભરીને ત્યાં કરિયાણાની કીટનું વિતરણ કરવા જઈએ. સારા મારું કામ છે. બીજા નંબરમાં કે જેમ કે મકાનનું કામકાજ તો એ પણ આવી રીતે મેસેજ ભેળા થાય અને મેસેજના માધ્યમથી કામ કરીએ. અને ઘણા બધા ખોટા પણ મેસેજ આવતા હોય છે, આપણે જાણીએ જોઈએ. બાજુમાં કે જેમ કે તમે મારા મિત્રો છો, તમારા ગામનો કોઈ મેસેજ આવ્યો હોય મને એવો, તો હું તમારો સંપર્ક કરીને પૂછું કે મોટા ભાઈ આ સાચું છે ખોટું છે. એટલે તમને તો ખ્યાલ જ હોય કે સેવાનું કામ કરે છે તો સદુપયોગ થાય એવું જ કામ કરતા હોય. દરેક ફ્રેન્ડ સર્કલ સારું સપોર્ટ કરે છે. એમે વચ્ચે ચાલુ કર્યું હતું આવડું આપણે. અમે આ એક વિડીયોમાં અમે તે છોકરા છે આમ ઘણા હતા. આપણે કયું ગામ? આપણે ઝિંઝરબાજી જીંજર ગયા હતા. છોકરાને પગમાં ચપ્પલ નહોતા, ભણવા માટે ચોપડી નથી, પેન્સિલ નથી, આવું બધું. અમે બધા અમારા ગ્રુપ તરીકે બધું વસ્તુ લઈને એમને દીધું અને અમે એવો થોડીક મદદ કરી જ છીએ. અમે તમને અમારે કોઈ એવા છોકરા હોય તો તમારે ધ્યાન હોય તો અમે કહેજો, અમે તમને આવતો વધારે અમે અમારો હેતુ એ છે કે એ પરિવારને એ પરિવાર સુધી પહોંચવાનું છે કે જે નિરાધાર બાળકો છે. હા, નિરાધાર. અને મા બાપ એમ કે જે નિરાધાર વૃદ્ધ છે કે જેમ કે ઉંમર લાયક હોય 70-80 વર્ષની, એમને આગળ પાછળ કોઈ ના હોય એવા વ્યક્તિ સુધી વધારે પહોંચવાની આશા છે. અને બસ ગુજરાતનો સપોર્ટ મળશે તો સપોર્ટ તમને મળશે અને તમે ભોગી જશો. અમારા લાયક કોઈ કામ હોય અને સેવા હોય તો અમને કહેજો. અમે આવશું તમ તાર, બરોબર? જે અમારીથી બનતી સેવા તમે જે સેવા કરો અમારીથી બનશે ને એમ સેવા કરશું અને આવશું, બરોબર? ચોક્કસ. ચલો હા, જય માતાજી. જય માતાજી. જય માતાજી.